તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છીએ ગલકાના ભજીયા. હવે આપણે ભજીયા માટેનું ખીરું બનાવી દઈશું. તો ખીરુંમાં આપણે પહેલાં લઈશું મરચાં, લસણ અને આદું અને મીઠી લીમડીના પાન છે એ 1 ચમચી લીધી અને આ બીજી અડધી ચમચી મેં લઈ લીધી છે. હવે આપણે મસાલા બીજા લઈશું. એમાં આપણે લઈશું જીરું અને વરિયાળી મેં લીધી છે. તો જીરું અને વરિયાળી અડધી ચમચી લીધી, આ થોડીક એટલે કે 1 ચમચી જેવી વરિયાળી લઈ લીધી. અને હવે આપણે લઈશું આમાં આપણે લીલા મરચાં તો નાખ્યા જ છે આપણે, તો હવે આપણે સૂકું મરચું નાખી દઈશું. તો આપણે આ અડધી ચમચી જેવું સૂકું મરચું લઈ લીધું છે. તમને સ્પાઇસી તીખું ખાતા હોય તો થોડું વધારે તો લઈ શકો છો. હવે આપણે 5 ચમચી જેવી આપણે હળદર લઈ લઈશું. આ 5 ચમચી જેવી હળદર લઈ લીધી. હવે આપણે આમાં લઈશું ધાણા જીરું પાવડર લઈશું. તો ધાણા જીરું પાવડર આપણે 2 ચમચી જેવું લઈ લીધું છે. હવે આપણે આમાં લઈશું ગરમ મસાલો લઈશું. તો ગરમ મસાલો પણ આપણે 5 ચમચી જેવું લઈશું, કે બહુ પછી સ્પાઇસી થઈ જશે, તીખું થઈ જશે બહુ. હવે આપણે ખીરું પાણી રેડી અને ખીરું બનાવી દઈશું. થોડું મીઠું આપણે લઈશું. મીઠું આપણે અહીંયા લઈ લીધું છે, આ 1 ચમચી આપણે લઈ લીધું છે. અને આ પાછળથી થોડું 5 ચમચી જેવું બીજું લીધું. હવે આપણે અહીંયા એક બીજું લઈ લઈશું કે આપણે લીલા ધાણા કોથમીર સમારેલા છે, તો 1 ચમચી લીધી અને આ 2 ચમચી આપણે કોથમીર લઈ લીધા. હવે આપણે પાણીથી થોડું પાણી એડ કરતા જઈશું અને ખીરું બનાવીશું આપણે. તમે થોડું મરચું તમારા ઘરમાં જે રીતે ખાતા હોય તીખું તો તમે વધારે પણ લઈ શકો છો. સ્પાઇસી તમે ખાતા હોય તો થોડું વધારે તમે લઈ શકો છો. આવી રીતે થોડું પાણી કરી અને આપણે ખીરું બનાવી લેવાનું છે. એવી રીતે આપણે બધા જ ભજીયા આવી રીતે ડીપ કરી આવી રીતે આના અંદર ડબોળી, ખીરાના અંદર ડબોળી અને આપણે લીલા હાથે આમાં નાખી દઈશું. તો આપણે પછી તળાઈ જાય બ્રાઉન રંગના આપણે કરવાના છે ભજીયા. ગલકાના ભજીયા પણ જેટલા બટાકાના ને ટેસ્ટી ભાવે છે એટલા જ આ પણ ટેસ્ટી ભાવે છે. તમે ચોક્કસથી તમે એકવાર બનાવજો ગલકાના ભજીયા. આવી રીતે બધા આપણે તળી દઈશું. તો આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે તળાઈને. હવે આપણે આને કાઢી દઈશું. જો બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણે આને કાઢી દઈશું. ગરમા ગરમ આપણા ગલકાના ભજીયા તૈયાર છે. આવી જ રીતે આપણે બધા તળી નાખીશું. આપણે બટાકા, ડુંગળી ને એ બધા ભજીયા તો ખાતા જ હોઈએ છીએ, પણ આજે આપણે ગલકાના ભજીયા બનાવ્યા છે. ચોક્કસથી તમે એકવાર બનાવજો. તો સરસ મજાના ગલકાના ભજીયા અને ખજૂર અને આંબલીની ચટણી સાથે મજા પડી જાય. તો આપણા ગલકાના ભજીયા તૈયાર છે ખજૂર આંબલીની ચટણી. વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવી, સ્વદેશી ચીજવસ્તુ અપનાવી, વ્યસનથી દૂર રહી, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખી, ગૌરક્ષા કરી અને આપણા ઘરને સાફ રાખીએ. જેમાં આપણા ઘરને રસ્તાઓ, નદીઓ, તળાવો, સરોવર, દરિયા કિનારા દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ, જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ, મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય